સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ગોંડલ તાલુકામાં કમોસમી માવઠાના વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું છે। સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ ગોંડલિયા મરચાનો પાક વરસાદથી સડી જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। તે ખાસ માટે જાણીતું મરચું હવે દુઃખની ચપેટમાં આવ્યું છે। પાક બરબાદ થતા વેપારીઓ પણ ચિંતિત બન્યા છે અને મરચાના ભાવ વધવાની શક્યતા ઊભી થઈ છે। हाल अत्यारे समग्र गुजरातनी अंदर कमोसमी वरसाद मावठानो हिसाबे खेडूतोनो माल ज्यारे पाकवानो समय आव्यो त्यारे ज अत्यारे गुजरातना जेमां के सौराष्ट्रनी अंदर गोंडल आजूबाजू जे मरचानो गढ़ गणाय एवा ત્રાકુડા डया आजूबाजूना 15 થી 20 गामनी अंदर साव एटले साव मरचा काळा फक थई गया छे। ई क्यांय वेचवामां हाले एम नथी, फेंकी ज देवाना छे। ते એટલે સમગ્ર ગોંડલની આજુબાજુ જે મરચાનો પુષ્કળ ગઢ ગણાય છે એ તમામ અત્યારે મરચાનો પાક ફેલ થઈ ગયો છે। અંદાજિત 50 થી 60 કરોડ રૂપિયાની નુકસાની ખેડૂતોને છે। અત્યારે તો અહીંયા હાવ વરસાદના હિસાબે હાવ ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ છે। ગોંડલ મોટું ખાણ છે મરચા બાબતે, પણ અહીંયા એવી સ્થિતિ થઈ ગઈ એટલે મરચા હાવ કાળા પડી ગયા છે। એનું કાંઈ વિકાસ જ નથી થાય એવું, એને હાવ ફેલ જ નાખવા પડે। ગોંડલની અંદર અત્યારે મરચાનું હબ છે, તો ત્યાં સ્થિતિ એવી છે, આજુબાજુના ટોટલ ગામડાની અંદર મરચીનું વાવેતર થાય છે। ટોટલ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે, કાળા મેચ થઈ ગયા છે, છોડ આખા પતી ગયા છે। તો એની અંદર 1 રૂપિયાનું ઉત્પાદન નીકળે એવું નથી। તો ખરેખર સરકારે એની પાછળ જોવું જોઈએ અને સહાય પૂરતી પ્રમાણમાં આપવી જોઈએ। મુખ્યમંત્રીની જૂનાગઢ સોમનાથ ખેડૂત મુલાકાત બાદ કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ તીખી પ્રતિક્રિયા આપી છે। આંબલિયાએ સરકાર પર પાક વીમા ભ્રષ્ટાચાર અને ખેડૂતોની અવગણના કરવાનો આક્ષેપ કર્યો। કૃષિ ભવન છે અને આ કૃષિ ભવનની અંદર ખેડૂતલક્ષી ખેડૂતની કલ્યાણકારી યોજનાઓની ફાઇલ છે। આ ફાઇલો તમે જે પાથરા હાથમાં લીધા એની જગ્યાએ જો આ ફાઇલો હાથમાં લીધી હોત તો તમને ખબર પડી જાત કે ખેડૂત દેવાદાર શા માટે બન્યો છે, કોના પાપે બન્યો છે। અને ખેડૂતોની આ દયનીય પરિસ્થિતિમાં સરકાર સહાયના બટકાઓ આપે છે, એની જગ્યાએ ખેડૂતો હકથી છાતી કાઢી અને પાક વીમાનો અધિકાર માગી શક્યા હોત। સૌ પહેલાં તમારા હાથમાં પાક વીમા યોજના જે તમે બંધ કરી દીધી 10 ઓગસ્ટ 2020ના દિવસે, આ ફાઇલ તમારા હાથમાં આવત અને જો આ પાક વીમા યોજના આજે ચાલુ હોત તો ખેડૂતોને ક્યાંય કરતાં ક્યાંય કોઈ પાસે સરકાર પાસે પણ આ દયાની અપેક્ષા ના રાખવી પડત। ઉના તાલુકાના નવાબંદર ગામ પાસે કમોસમી વરસાદ દરમિયાન બોટ દરિયામાં ડૂબી જવાની ઘટના સામે આવી હતી। ઘટનામાં માછીમારી કરતી વખતે અશોક સોલંકીની બોટ દરિયામાં ડૂબી હતી। આ અંગે ઉના ધારાસભ્ય કાળુ રાઠોડે તાત્કાલિક સ્થળની મુલાકાત લીધી હતી। તેમણે બોટ માલિક અશોક સોલંકી અને બોટમાં હાજર ખલાસીઓ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી। બાદમાં નવાબંદર ગામે ચાલી રહેલા જેટી નિર્માણ કામનું પણ નિરીક્ષણ કર્યું હતું। રાજ્યમાં તાજેતરના વરસાદી માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાન માટેની સર્વે કાર્યવાહી પૂર્ણ થઈ છે। રાજકોટ જિલ્લામાં કુલ 4.36 લાખ હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું। ખાસ કરીને મગફળી, કપાસ અને સોયાબીનના પાકને ભારે અસર પહોંચી છે। જિલ્લા પ્રશાસન દ્વારા 652 ગામોમાં 102 ટીમો દ્વારા સર્વે પૂર્ણ કરવામાં આવ્યો હતો। ઇન્ચાર્જ ખેતીવાડી અધિકારીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે મોટાભાગના ગામોમાં સર્વે કામગીરી પૂર્ણ થઈ છે અને હવે સર્વેનો વિગતવાર અહેવાલ રાજ્ય સરકારને મોકલવામાં આવશે। સરકાર દ્વારા મંજૂરી મળતા અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। માનનીય મુખ્યમંત્રી શ્રી તથા કૃષિ મંત્રી શ્રી દ્વારા જે સૂચના મળેલ એ પ્રમાણે આપણે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં સર્વેની કામગીરી શરૂ કરેલ હતી। એ સર્વેની કામગીરી મહદઅંશે હાલ પૂર્ણ થયેલ છે, જેમાં કુલ આપણે 102 ટીમ સર્વેની બનાવેલી, એમાં તમામ સ્ટાફને લઈ અને કુલ આપણે જિલ્લાના તમામ ગામને આવરી લીધેલ છે અને એનું જે લગભગ જે કામગીરી છે અત્યારે પૂર્ણતાના આરે છે। ટૂંકમાં એ કામગીરી પૂર્ણ થઈ જશે। પ્રાથમિક આમ જોઈએ તો અત્યારે અંદાજિત 4,30,000 જેવું હેક્ટરની નુકસાની છે।
કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. દેવભૂમિ દ્વારકામાં પાક નુકસાનીને લઈ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખેતીવાડી વિભાગની અલગ અલગ ટીમો દ્વારા 247 અસરગ્રસ્ત ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સરકાર તાત્કાલિક ધોરણે વળતરની જાહેરાત કરે તેવી ખેડૂતોએ આશા વ્યક્ત કરી હતી. જે કમોસમી વરસાદ થયેલો છે અને તેના કારણે જે પાક નુકસાનીની વ્યાપક ફરિયાદો થયેલી અને નુકસાની જોવા મળેલી હતી તેને ધ્યાને રાખીને જે સરકારશ્રીની સૂચના હતી એ મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદી જુદી ટીમોને સર્વેની કામગીરી સોંપવામાં આવેલી હતી. આ કામગીરી આજરોજ પૂર્ણ કરવામાં આવેલી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ ગામોની અંદર આ કામગીરી પૂર્ણ થયેલ છે. કુલ 247 ગામોમાં નુકસાની જોવા મળે છે, જેનો જે રિપોર્ટ હાલ તૈયાર થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં એ સરકારશ્રીમાં મોકલી આપવામાં આવશે. અમે 40-45 વીઘામાં મગફળી વાવેલ હતી, જે કમોસમી વરસાદને કારણે સંપૂર્ણપણે નાશ થઈ ગયેલ છે. તો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કે અમોને વહેલી તકે સહાય કરે, જેથી કરીને અમે શિયાળુ પાકના વાવણા કરી શકીએ. અને સરકાર અમારા હિત માટે એવું અત્યારે મિટિંગો કરી જ રહી છે. અમે જાણીએ જ છીએ કે સરકાર અમારા માટે કંઈક ને કંઈક સારું એવું કામ કરશે. તો બસ એ જ અમારી સરકારને નમ્ર અપીલ છે કે અમારા માટે વહેલી તકે પેકેજ જાહેર કરે. મેં 40-50 વીઘાની મગફળી વાવેલી છે. સંપૂર્ણપણે અટાણે પણ કોઈ પણ વ્યવસ્થાએ કોઈ હાલમાં હાથ આવે એમ છે નહીં, બધી નિષ્ફળ ગયેલી છે. બરાબર, તો એના માટે સરકારશ્રીને સહાય આપવા માટેની મારી વિનંતી છે કે વહેલી તકે સહાય આપે. અને અટાણે સંપૂર્ણપણે હાવ ફેલ જ છે એમ. એના માટે જે સરકાર વ્યવસ્થા કરી રહી છે અમને ખબર છે, રાતદી કરે છે, પણ જે તે તકે વહેલી તકે કરે તો અમારે પાછું શિયાળુ વાવેતર કરવું હોય તો અમે વહેલી તકે કરી શકીએ. અને સારામાં સારું એવું પેકેજ જાહેર કરે તો અમારી એના માટે એટલી સરકારશ્રીને અપીલ છે. અમરેલીના વડિયામાં કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. માવઠાને લઈને કુકાવાવ વિસ્તારમાં ખેડૂતોના પાકોમાં નુકસાન થયું છે. ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. સરકાર મગફળીની ખરીદી ટેકાના ભાવે કરે તેવી માંગ કરવામાં આવી છે. સરકાર દ્વારા વીમા યોજના શરૂ કરે તેવી પણ માંગ કરવામાં આવી. માંગ નહીં સંતોષાય તો કિસાન સંઘ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા આજે આવેદનપત્ર આપવા આવ્યા, કારણ કે ખેડૂને આ કમોસમી વરસાદે અમારી કમર ભાંગી નાખી છે અને અતિ નુકસાન થયું છે વરસાદથી. એટલે અમારે સરકાર પાસે બસ એટલું જ છે કે અમને સહાયનો ટુકડો નથી જોતો, અમારે તો ધિરાણ માફ જ જોઈએ. ધિરાણ માફથી ઓછું કાંઈ પણ નહીં હાલે, નકર આગામી સમયમાં અમે જલદ આંદોલન કરશું. જે સમય જૂના સમયમાં કિસાન સંઘ સ્ટીલના ખરપિયા સાથે આંદોલન કરતા ને એ જ આંદોલન અમે કરશું. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતો એકઠા થયા હતા. રેલી યોજીને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી. આ ખેડૂત છે, જગતનો તાત છે, તમારો બાપ છે. આ ખેડૂત જેથી ઓલુટા ફેરવી નાખશે. તમને બેમાંથી 156 સીટ આપી. ભારતીય કિસાન સંઘના નેતા નીચે 118 ગામના અમારા ખેડૂતો મામલતદાર સાહેબને દ્વારા સરકારમાં પહોંચે એના માટે આ અમારો પરિવાર આવ્યો છે. 118 ગામના ખેડૂતો આવ્યા છે. શું કામ આવ્યા છે કે અતિવૃષ્ટિ થઈ, કમોસમું આવઠું જ્યું છે અને પારાવાર નુકસાન થયું છે. કપાસ ઝીંડવામાં ઓલા ફૂલડામાં ઉગી ગયો છે, ખેતરમાં મગફળીના પાથરા ઉગી ગયા છે, કઠોળ અનાજનો નાશ થયો છે. તો આવી સંકટ ઘડીમાં મજૂરી કરે એ ભાગ્યાનો ભાગ છે, એને પણ નુકસાન થયું. અરે જમીન નથી, માલધારી છે, એને ઘાસચારાનો નાશ થયો છે. તો ખરેખર આ સમયે ખેડૂતને સરકારની ફરજ છે અમારા ખેડૂતનો પ્રશ્ન સાંભળે અને એનો દેવા માફ કરે. પણ તમે જ્યાં ખોટો બગાડો કરો છો એ બગાડો કરવાનો બંધ કરો અને હાલના 5 વાગ્યા આવીને દુનિયાને મળીને વયા જાઓ તો તમારો ડંકો વાગવાનો છે. માંડવા નાખવાના કરોડો રૂપિયા જે તમે બગાડો છો એ ન બગાડો અને આ પબ્લિક જે માગે છે એમાંથી કાઢીને આપી દો ને તોય તમારા અબજો રૂપિયા વધશે. બસ મારે એટલું જ કહેવાનું.
ભાજપ નેતા દિલીપ સંઘાણી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સંઘાણીએ પોસ્ટ કરી છે. સંઘાણીએ એક્સ પર ટ્વીટ કરતા રાજકારણમાં હડકંપ મચ્યો છે. દિલીપ સંઘાણી દ્વારા એક્સ પર દીકરીના નિહાપા લાગ્યાનું ટ્વીટ કરવામાં આવ્યું છે. સંઘાણીએ નામ લીધા વગર એક્સ પર ટ્વીટ કરી હતી. સંઘાણીએ કોના વિશે ટ્વીટ કરી તે ચર્ચાનો વિષય બન્યો છે. અમરેલીની મુલાકાત બાદ સંઘાણી દ્વારા સૂચક ટ્વીટ કરવામાં આવ્યું હતું. રાજકોટના જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી અને સોયાબીનની હરાજી બંધ કરવામાં આવી છે. કોંગ્રેસ આગેવાનોએ બેનર પહેરી સૂત્રોચ્ચાર કરી હરાજી બંધ કરાવાઈ હતી. મગફળીના 300 થી 1100 રૂપિયા પ્રતિ મણ ભાવ મળી રહ્યા છે, ત્યારે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરાય તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે જ ખેડૂતોના દેવા માફ કરવા માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. જામનગર મનપાના વોર્ડ 6 માં કાદવ કીચડથી ગરકાવ હોવાનું સામે આવ્યું છે, ત્યારે ડિફેન્સ કોલોનીના રસ્તાઓમાં કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ કીચડમાં બેસીને અનોખો વિરોધ કર્યો છે. સમસ્યાને લઈ રજૂઆત કરવા માટે લોકો ડેપ્યુટી મેયર પાસે પહોંચ્યા હતા. ડેપ્યુટી મેયરે જણાવ્યું કે રોડનું કામ તાત્કાલિક શરૂ કરવાની કામગીરી હાથ ધરાશે. જામનગર વોર્ડ નંબર 6 જે બાલાજી પાર્ક વિસ્તાર છે અને એરફોર્સ 1 થી લઈ અને જે વાયુસેના નગરનો જે આખો રોડ પટ્ટો છે, છેલ્લા 1 વર્ષથી આ ભૂગર્ભ ગટરનું કામ ચાલુ હતું. ભૂગર્ભ ગટરનું કામ પૂરું થઈ ગયું, એને પણ લગભગ 8 થી 9 મહિના થયા. છતાં પણ આજે તમે જોવો છો ત્યાંના સ્થાનિકો પણ બહેનો મારા ભેગા છે. વધારે પડતા ત્યાં નિવૃત્ત અધિકારીઓ જે આર્મી મેન હોય, સેનામાં જે નોકરી કરી એ લોકો હોય, એના બાળકો સ્કૂલે ભણવા જાય છે, વારંવાર પડે છે. સ્થાનિક લોકોના ઘરમાં એટલો બધો કીચડ આવે છે, એના ઉપર રોગચાળો પણ થાય છે. ત્યાંની સ્થાનિક પરિસ્થિતિને જોવા માટે આજે ત્યાંના સ્થાનિક લોકોએ અમને બોલાવ્યા હતા. આજે આ સ્થાનિક લોકોની જે પરિસ્થિતિ છે એ મારા શરીર ઉપર લઈ અને જામનગરના મેયર છે એને વાસ્તવિક દેખાડવા માટે કોંગ્રેસ પરિવાર આજે આવ્યું છે. આજે જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નંબર 6 ના લોકો અને કોંગ્રેસ સમિતિ એક આવેદનપત્ર આપવા આવ્યા છે, જેમાં વોર્ડ નંબર 6 ના અમુક પ્રશ્ન હતા રોડને લગત, કે ભૂગર્ભ થયા પછી થોડીક અત્યારે કાદવના હિસાબે તકલીફ પડે છે, તો રોડ ક્યારે થાય અને ઝડપથી થાય એવી એ લોકોની રજૂઆત હતી. મારી દ્રષ્ટિએ ગઈ વખતની કમિટીમાં જ અમે આ બધા રોડ પાસ કરેલા છે અને અત્યારે મને આવેદનપત્ર આપ્યા પછી હું મારી રીતે તપાસ કરાવીને જેટલું જલ્દી થાય એ પ્રમાણે હું રોડ માટેની એ લોકોની માંગણીને ઉપર સુધી પહોંચાડીશ અને સાથે સાથે જેટલું જલ્દી કામ થાય એવી મારી કોશિશ હશે. ગીર સોમનાથમાં બ્રહ્મ સમાજમાં ભાજપ વિરુદ્ધ નારાજગી જોવા મળી રહી છે. ગીર સોમનાથના જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પરમારને સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સમાજનો આક્ષેપ છે કે ગુજરાતના નવા મંત્રીમંડળ અને પક્ષના સંગઠનમાં બ્રહ્મ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ નથી મળ્યું. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીથી લઈ અત્યાર સુધી સમાજની અવગણના થઈ છે. જિલ્લા બ્રહ્મ સમાજે આ મુદ્દો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સુધી રજૂ કર્યો છે. સમાજ આક્રોશ જાહેર કરીને યોગ્ય પ્રતિનિધિત્વ માટે પગલાં લેવાની માંગ કરી છે. ભારતીય જનતા પાર્ટીની અંદર બ્રહ્મ સમાજને સંગઠન તથા સરકારમાં સતત અન્યાય થઈ રહ્યો છે એવું ગ્રાસરૂટ લેવલે યુવાનોને, વડીલોને લાગી રહ્યું છે. ત્યારે અમારી વિનંતી રજૂ કરવા માટે અમે લોકો આજે વેરાવળ ખાતે ગીર સોમનાથ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર સંજયભાઈને મળવા આવેલા હતા. મારી સાથે તાલાળા, સૂત્રાપાડા, વેરાવળ, ઉના, કોડીનાર સર્વેના તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખો પણ આવેલા છે. 1 જાન્યુઆરી 2026થી ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં સુધારણાનો પ્રારંભ કરવામાં આવશે. તેને લઈને સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ માહિતી આપી હતી. 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025 સુધી દરેક ઘર સુધી મતદાર યાદીમાં સુધારણા કરવામાં આવશે. 9 ડિસેમ્બર 2025ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન કરાશે. 7 ફેબ્રુઆરી 2026ના રોજ અંતિમ મતદાર યાદીનું પ્રકાશન કરવામાં આવશે. હાલ સુરત સહિત જિલ્લામાં કુલ 48,73,512 મતદાતાઓ છે. 2 રાજ્યોમાં મતદાન કાર્ડ ધરાવતા મતદારો પર કાર્યવાહી થશે તેવું જણાવ્યું છે.
આપણે બધા જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ 27/10/25ના રોજ 1/1/2026થી લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે છે SIR એ જાહેર કરવામાં આવેલ છે અને આના જે આપણે એનું જાણીએ તો જે એનો હેતુ છે એ મતદાર યાદીમાં જે સુધારો આપણે જે કરીએ છીએ ચૂંટણી પહેલાં અને જરૂરિયાત અનુસાર એના અનુસંધાને જે છેલ્લી SIRની પ્રક્રિયા હતી એ 21 વર્ષ પહેલાં 2002 થી 2004 સુધીમાં કરવામાં આવી હતી અને હવે જે નવી SIR આપણે જે આજે કરી રહ્યા છીએ આજથી એનો તબક્કો સ્ટાર્ટ થઈ છે તો એના અલગ અલગ 6 તબક્કાઓ છે. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં રહેતો અલી રાજા સબ્બીર અલી નામના શખ્સની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે વધુ તપાસ કરતા શખ્સની સાથે અન્ય 3 જેટલા શખ્સો હોવાનું સામે આવ્યું છે. પોલીસે અલી રાજા સબ્બીર અલીના એકાઉન્ટ ચેક કરતા 43 કરોડ અને 60 લાખ રૂપિયાના વ્યવહારો કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું. શખ્સ ખોટી એપ્લિકેશન બનાવીને લોકોની સાથે ફ્રોડ કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અનેક પ્રકારથી એટલે સોશિયલ મીડિયાથી લઈ બીજી તરીકાની જે આપણે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આપણે એક મોટું એમાં એક ગેંગ ઝડપી પાડેલ છે. એ ગેંગ પાસેથી અત્યાર સુધી જે માહિતી મળી છે કે એના ગેંગ સામે લગભગ 5 જેટલી કમ્પ્લેન જે આપણે ભારત સરકારનું જે NCRP પોર્ટલ છે ત્યાં દર્જ થયેલી છે. એ 5 કમ્પ્લેનમાં લગભગ 1.5 કરોડ જેટલા નાણાં ગયા છે. દ્વારકા તાલુકાના મીઠાપુર વિસ્તારમાં ટાટા કેમિકલ લિમિટેડના સિમેન્ટ પ્લાન્ટમાં દીપડો દેખાયો હતો. વિસ્તારમાં દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સીસીટીવી કેમેરામાં દીપડો સ્પષ્ટ રીતે દેખાતા વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું. વન વિભાગની ટીમ હાલ દીપડાની શોધખોળ માટે સક્રિય કામગીરી કરી રહી છે. તેમજ દીપડાને પકડવા માટે 2 અલગ અલગ જગ્યાએ પાંજરા મૂકવામાં આવ્યા છે. સુરતમાં સરકારી નાણાંની ઉચાપત કરનારને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ વર્ષ 2014માં તલાટી સાથે મળીને ખોટા બિલ બનાવ્યા હતા તેમજ ખોટી એન્ટ્રીઓ પાડીને 28 લાખની ઉચાપત કરી હતી. ત્યારે સમગ્ર મામલે છાપોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે 11 વર્ષે માજી સરપંચ અનુરાગ મનુ પટેલને ઝડપી પાડ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ડિમોલેશનને લઈને હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકો અને વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. લાઠીમાં ચાવંડ ગેટથી ભવાની સર્કલ સુધી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેસીબી સાથે લાઠીમાં ડિમોલેશન કરવા માટે પોલીસ કાફલો પહોંચ્યો હતો. સાથે અધિકારીઓ પહોંચ્યા હતા. વેપારીઓ રોડ પર આવી ડિમોલેશનનો ઉગ્ર વિરોધ કર્યો છે. જ્યારે મોટી સંખ્યામાં ટોળા પણ ઉમટી પડ્યા હતા. વેપારીઓના ઉગ્ર વિરોધ વચ્ચે પ્રાંત કલેક્ટર હાજર જોવા મળ્યા હતા. ત્યારે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. રનિંગ પ્લેયર વિદ્યાર્થીની છેડતી કરવામાં આવી છે. તો આ સમાચાર સુરત ખાતેથી શહેરમાં રનિંગ પ્લેયર વિદ્યાર્થીની છેડતી કરવામાં આવી છે. તો આ છેડતીનો બનાવ સુરત ખાતેથી સામે આવી રહ્યો છે. VNS જીવના કોચ દ્વારા વિદ્યાર્થીની છેડતીથી ચકચાર મચી જવા પામી છે. જ્યારે યુવતીએ તેના જુનિયર કોચ સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે તેમની અટકાયત કરવામાં આવી છે. જ્યારે કોચ વિદ્યાર્થીનીને વીર નર્મદ યુનિવર્સિટીમાં પ્રેક્ટિસ કરાવતો હતો. જ્યારે ટ્રેનિંગ આપતા કોચે વિદ્યાર્થીનીને શારીરિક અડપલા કર્યા હતા. 2025 के रोज एक महिला फरियादी ने ऐसी अर्ज की कि वो एक प्रोफेशनल एथलीट हैं और वीर नर्मद यूनिवर्सिटी में रनिंग की कोचिंग लेती हैं और वहीं पर उनके साथ ही रनिंग प्रैक्टिस करने वाले एक पुरुष के साथ जिसके साथ उनकी 1.5 साल पहले जान पहचान हुई थी और मोबाइल पर कभी कभी बातचीत होती थी. उन्होंने पिछले 2-3 महीनों में जुलाई से लेकर सितंबर के बीच में कुछ एक बार छेड़खानी करने की कोशिश की और धमकी दी. इस बात की जान होते ही वैसे पुलिस स्टेशन में फरियाद भारतीय न्याय संहिता के सेक्शन 75, 78 और 351 के मुजब ले ली गई और कुछ ही समय में आरोपी को अरेस्ट करके आगे की कार्यवाही चालू कर दी गई.
તો સુરતમાં ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। સુરત શહેરમાં ગરફોડ ચોરી થઈ હતી અને જેનો ભેદ હવે પોલીસે ઉકેલી લીધો છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપીની અડાજણ વિસ્તારમાંથી ધરપકડ કરી। ક્રાઇમ બ્રાન્ચે આરોપી ઇમરાન શેખને ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી મોબાઈલ અને લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે। તો સમગ્ર મામલે તેની અટકાયત કરવામાં આવી છે। આરોપી અડાજણ મકાનમાંથી ચોરી કરી હતી। સુરત ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આરોપી વિરુદ્ધ 6 પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર કરવામાં આવ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે। સાઈ પોઈન્ટ પાસે આવેલી ચાની દુકાન નજીક શખ્સોએ હત્યાના ઈરાદાથી યુવાન પર હુમલો કર્યો હતો। હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। સુરત ખાતે ડેપ્યુટી સીએમના આદેશ બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। નશીલા પદાર્થના કેસો કરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। સૌપ્રથમ સુરત પોલીસ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી। પોલીસે બ્રિજ પર સંતાડેલ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। કાપોદ્રા પીઆઈ સહિત પોલીસે પિલર પરથી ગાંજો ઝડપ્યો હતો। 180 ગ્રામ જેટલા ગાંજાના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। દીપક ઉર્ફે સુખો અનિલ સોનવણે છૂટક ગાંજો લાવીને વેચાણ કરતો હતો। સુરત ખાતે અઠવા લાઇન્સમાં 40 વર્ષીય ઈસમની હત્યા કરવામાં આવી છે। મૃતક રાજુ સંગાડા મૂળ દાહોદના કાલી ગામના વતની છે। મૃતક નાનપુરા વિસ્તારમાં રહી પ્લમ્બિંગનું કામ કરતા હતા। ગતરોજ મોડી સાંજે ઘરના બાથરૂમમાં મૃતદેહ મળ્યો હતો। આ સાથે જ મૃતકના માથાના ભાગે ઈજાના નિશાનો મળી આવ્યા હતા। બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, તેમજ પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી। ગાંધીના ગુજરાતમાં વધુ એકવાર દારૂની હેરાફેરી જોવા મળી છે। સુરતની ડિંડોલી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે દારૂના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે ₹4,69,000 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। દારૂનો જથ્થો ક્યાંથી લવાયો હતો તે મામલે તપાસ કરવામાં આવશે। પોલીસે ટ્રકના ચાલકની વધુ પૂછપરછ શરૂ કરી છે। સુરતના માંગરોળ તાલુકામાં તસ્કરોનો તરખાટ યથાવત જોવા મળ્યો છે। લવેટ મોટીફળી રોડ પરથી વીજ તારની ચોરી કરવામાં આવી હતી। 10 થી વધુ વીજ પોલ પરથી વીજ તાર કાપી અને લઈ ગયા હતા। જ્યારે ખેતીવાડી લાઇનની ઇલેક્ટ્રિક વીજ તાર ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે। સિંચાઈના સમયે વીજ તારની ચોરી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે।